આજે આપણે પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ શીખીશું. આ પ્રકરણમાંથી બોર્ડમાં કુલ 8 ગુણનું પૂછાય છે, જે પૈકી 1 ગુણનો એક હેતુલક્ષી, 3 ગુણનો એક દાખલો અને 4 ગુણનો એક દાખલો. આ રીતે કુલ 8 ગુણ આ પ્રકરણને ફાળવેલા છે, તો તે રીતે આ પ્રકરણ ઘણું જ અગત્યનું છે. સૌથી પહેલા તો આપણે જે વિવિધ આકાર માટે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ આગળના ધોરણમાં શીખ્યા છીએ તે ફરી એક વખત જોઈ લઈએ. સૌથી પહેલો આકાર છે લંબઘન. તેનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે લંબઘનને કુલ 6 પૃષ્ઠ હોય, તો તેમાં જો ઉપર અને નીચેનું પૃષ્ઠ ખુલ્લું હોય એટલે કે ન હોય, તો જે 4 પૃષ્ઠ છે તેનું ક્ષેત્રફળ થશે 2h કૌંસમાં l પ્લસ b. આગળના ધોરણમાં આપણે આ બધા સૂત્ર ભણી ગયા છીએ. હવે પૃષ્ઠફળ એટલે ટોટલ સરફેસ એરિયા. ઢાંકણ પણ છે, તળિયું પણ છે, તો તે સમયે તેનું કુલ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ થશે 2 કૌંસમાં lb પ્લસ bh પ્લસ hl. આપણે જાણીએ છીએ કે બંને સાઈડની બે જે સપાટીઓ છે લંબચોરસ, તેનું ક્ષેત્રફળ સરખું થશે અને ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બીજો આકાર છે સમઘન, એટલે કે તેના 6 પૃષ્ઠ ચોરસ હોય, તેનું 4 પૃષ્ઠનું એટલે કે તળિયું ને મથાળું ન હોય તો 4 પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે 4l². જો તળિયું અને મથાળું હોય તો કુલ 6 પૃષ્ઠ થશે એટલે કે 6l². અને ઘનફળ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એક સરખી છે, માટે l². ત્રીજો આકાર છે નળાકાર. આપણે જાણીએ છીએ કે પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે કે 2πrh ક્ષેત્રફળ. એટલે પૃષ્ઠફળ એટલે તેનું તળિયું અને મથાળું બંને હોય, તો આ જે 2πrh છે તેમાંથી જ 2πr લઈ લેવાના, કૌંસમાં h વત્તા r. આ પૃષ્ઠફળનું સૂત્ર થશે. અને તેનું ઘનફળ પાયાનું ક્ષેત્રફળ જે વર્તુળાકાર હોય એટલે πr² ગુણ્યા ઊંચાઈ πr²h. શંકુ માટે ક્ષેત્રફળ થશે πrl. l ત્રાંસી ઊંચાઈ છે, આપણે જાણીએ છીએ. અને પૃષ્ઠફળ એટલે કે શંકુને જો તળિયું પણ હોય તો πr લઈ લેવાના ક્ષેત્રફળના સૂત્રમાંથી, ને l છે તે કૌંસમાં વત્તા r. તેનું ઘનફળ નળાકાર કરતા ત્રીજા ભાગનું 1/3 πr²h. આપણે જાણીએ છીએ કે સરખી ઊંચાઈ અને ત્રિજ્યાવાળા 3 શંકુ તેટલી જ ઊંચાઈ અને ત્રિજ્યાવાળા નળાકારમાં રેડીએ કોઈ પ્રવાહીથી તો તે આખો ભરાઈ જાય, એટલે કે શંકુનું ઘનફળ 3 ગણું કરીએ તો એક નળાકારનું થાય. ગોલક એટલે કે ગોળો, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 4πr². સમજાય એવું છે કે તે સંપૂર્ણ ક્યાંય ખુલ્લો હોતો નથી, એટલે પૃષ્ઠફળ પણ તેટલું જ થશે 4πr². અને તેનું ઘનફળ થશે 4/3 πr ઘન, કારણ કે તેની ઊંચાઈ પણ ત્રિજ્યા જેટલી જ હશે, એટલે 4/3 πr ઘન. આપણો છેલ્લો આકાર છે અર્ધગોલક. અર્ધગોલક એટલે ગોળાનું અડધું, તો 4πr² છે તો 2πr². હવે ગોળાને અડધો કરીએ તો ખુલ્લું થઈ જશે, ખુલ્લો હોય તો 2πr², પણ જો એને તળિયું ફરી વર્તુળાકાર આપણે મૂકીએ તો કુલ પૃષ્ઠફળ થશે 3πr². અને તેનું ઘનફળ 4/3 છે, તેની જગ્યાએ 2/3 πr ઘન. તો આ જે આકારો માટેના સૂત્રો છે તે આગળના ધોરણમાં આપણે તૈયાર કરેલા છે, તે ફરી રિવાઇઝ કરી લો, યાદ કરી લો, તો જ આ પ્રકરણ આપણે સહેલાઈથી શીખી શકીશું. કારણ કે આમાં આ બધા આકારોના સંયોજનના પૃષ્ઠફળ આપણે શોધવાના છે, એટલે ટોટલ સરફેસ એરિયા આપણે શોધવાનો છે. તો આ સૂત્રો તૈયાર કરીને આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 13.1.
13.1 શરૂ કરીએ તે પહેલા એક વાત કરી લઈએ. આ જ પ્રકરણમાં આપણે શંકુનો આડછેદ એક નવો આકાર શીખવાના છીએ, પણ તેના સૂત્રો જ્યારે આપણે તેના દાખલા ગણીશું ત્યારે મેળવીશું. અહીંયા એક વસ્તુ મેં ઉમેરી છે. શંકુમાં બે ઊંચાઈ હોય છે, ત્રાંસી ઊંચાઈ અને સીધી ઊંચાઈ. સીધી ઊંચાઈ એટલે h, ત્રાંસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ એટલે l. અને આપણે જાણીએ છીએ કે ત્રાંસી ઊંચાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ બનશે. આ આપણું l છે, આ સીધી ઊંચાઈ h છે અને આ પાયાની ત્રિજ્યા r છે. તો પાયથાગોરસ પ્રમાણે l વર્ગ બરાબર h વર્ગ વત્તા r વર્ગ થાય. ચાલો તો હવે આપણે સ્વાધ્યાય 13.1 શરૂ કરીએ. સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 1. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો ઘન છે એટલે એની 6 બાજુ સરખી છે, જેનું ઘનફળ છે 64. તો આપણે ઘનફળ પરથી તેની લંબાઈ શોધી શકીએ. ઘનફળનું સૂત્ર છે l ઘન બરાબર 64 માટે l બરાબર 4. તો ઘનની દરેક બાજુની લંબાઈ થઈ 4 સેન્ટીમીટર. હવે બે ઘન આપણે જોડી દઈએ છીએ, તો એને જોડવાથી જે લંબાઈ મળશે તે 4 વત્તા 4 8 મળશે, જેને આપણે કેપિટલ L તરીકે દર્શાવીએ. એટલે કે બે ઘનને જોડવાથી જે લંબઘન બનશે તેની લંબાઈ થશે l બરાબર 8 સેન્ટીમીટર, પહોળાઈ તેટલી જ છે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ ઘનની જેટલી ઊંચાઈ હતી 4 સેન્ટીમીટર તેટલી જ રહેશે. તો હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ મેળવીએ. આપણે જે શોધવાનું છે તે સૂત્ર આપણે જાણીએ છીએ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. કિંમત મૂકીએ તો 2 કૌંસમાં 8 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 8. સાદુરૂપ આપીએ તો 2 કૌંસમાં 32 વત્તા 16 વત્તા 32. સરવાળો કરીએ કૌંસમાં છે તે સંખ્યાનો, તો સરવાળો થાય છે 80. 2 વડે ગુણીએ તો 160 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ છે, એટલે એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર. તો લંબઘનનું પૃષ્ઠફળ આપણને મળ્યું 160 સેન્ટીમીટર સ્ક્વેર, જે આપણો જવાબ છે. સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 2. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય એવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો સૌથી પહેલા જે અર્ધગોલક છે તેનો વ્યાસ આપ્યો છે તેની આપણે ત્રિજ્યા શોધીએ. કુલ ઊંચાઈ 13 માંથી તે ત્રિજ્યા બાદ કરીએ એટલે આપણને નળાકાર જે ઉપર છે તે નળાકારનું ત્રિજ્યા મળશે. તો અહીંયા આપણને અર્ધગોલકની ત્રિજ્યા r મળી 7 સેન્ટીમીટર અને અર્ધગોલકની ત્રિજ્યા આપણે કુલ ઊંચાઈમાંથી બાદ કરી 13 માંથી 7, તો આપણને નળાકારની ઊંચાઈ મળી 6 સેન્ટીમીટર. હવે આપણે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કરવું પડે. તો સૌથી પહેલા સૂત્ર લખી લઈએ. હવે આપણે જાણીએ છીએ કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πr² અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh. બંને સૂત્રમાંથી 2πr કોમન નીકળે છે, તે કોમન કાઢી લઈએ તો કૌંસમાં રહેશે r વત્તા h. હવે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r છે આપણી 7. કૌંસમાં ફરીથી r ની કિંમત 7 વત્તા h આપણે મેળવ્યા છે 6. તો 7 7 કેન્સલ થઈ જશે. 2 ગુણ્યા 22 એટલે 44. કૌંસમાં 7 વત્તા 6 એટલે 13.
44 અને 13 નો ગુણાકાર કરીએ તો 572 આપણને મળશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે છે. સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 3. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સૌથી પહેલા તો ત્રિજ્યા 3.5 છે અર્ધગોલકની, તે કુલ ઊંચાઈ છે રમકડાની 15.5, એમાંથી બાદ કરીએ જેથી ઉપરનો જે શંકુ છે તેની ઊંચાઈ આપણને 12 સેન્ટીમીટર મળે. તો પહેલા તો તે લખી લઈએ. ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ મેળવ્યા બાદ હવે આપણે જાણીએ છીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr_l, એટલે કે 83 ઊંચાઈની જરૂર પડશે. 83 ઊંચાઈ મેળવવા માટે આપણી પાસે l² વત્તા r² વત્તા h² આ સૂત્ર છે. તો તેમાં કિંમત મૂકીએ. r ની કિંમત છે 3.5 નો વર્ગ વત્તા h આપણે મેળવ્યા 12, તો 12 નો વર્ગ. 3.5 નો વર્ગ આપણે જાણીએ છીએ 4 તેરી 12.25 વત્તા 144. 12 અને 144 નો સરવાળો થશે તો 156.25. આ કિંમત મળી આપણને l² ની. બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ તો 156 બે ક્રમિક સંખ્યા 12 અને 13 નો ગુણાકાર છે એટલે આપણે લઈશું 12.25 નું વર્ગમૂળ 5. તો l આપણને મળ્યા 12.5 સેન્ટીમીટર. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લખી લઈએ. અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr² અને શંકુનું πr_l. બંનેમાંથી πr કોમન નીકળશે તો કૌંસમાં રહેશે 2r પ્લસ l. કિંમત મૂકીએ. પાઈની કિંમત છે 22/7 ગુણ્યા r છે 3.5 એટલે કે 35 કૌંસમાં 2 વખત 3.5 વત્તા l આપણી પાસે છે 12.5 જે હમણાં જ આપણે મેળવી બરાબર 22/7 ગુણ્યા 35 કૌંસમાં 35 દુ 70 એટલે કે 7.0 અથવા 7 ગમે તે લખી શકાય વત્તા 12.5 બરાબર 22/7 ગુણ્યા 35 કૌંસમાં 12 અને 5 19.5. આગળ પણ આપણે છેદ ઉડાડી શકીએ ને અહીંયા પણ ઉડાડી શકીએ. 7 પંચા 35, 5 દુ 10, 11 દુ 22 એટલે કે આપણને મળ્યા 11 કૌંસમાં 19.5. 11 અને 19.5 નો આપણે ગુણાકાર કરીએ તો મળશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ રમકડાનું કુલ પૃષ્ઠફળ આપણને મળશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 4. 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે સમજી શકીએ છીએ કે બાજુનું માપ 7 સેન્ટીમીટર છે, તેનાથી વધુ તો વ્યાસ આપણે અર્ધગોલકનો લઈ ન શકીએ એટલે મહત્તમ વ્યાસ થશે 7 સેન્ટીમીટર અને ત્રિજ્યા થશે 7/2. તો સૌથી પહેલા તે લખી લઈએ. તો આમ આપણને ત્રિજ્યા 7/2 મળી ગઈ. હવે એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે આવા સંયોજિત પદાર્થો છે જે એકબીજા સાથે જોડાયેલા છે તે અંદર કે સપાટી નથી, તે સળંગ છે. એટલે કે આપણે આ જે પદાર્થ છે તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને તેના પર જે અર્ધગોલક મૂક્યો છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પરિણામે શું થશે? અર્ધગોલક જે મૂકેલો છે તે વર્તુળાકાર ભાગ આપણે બાદ કરવો પડશે કારણ કે સમઘનનો જે સપાટી છે
તે સંયોજિત પદાર્થમાં વચ્ચે આવવી જોઈએ નહીં. તો તે વખતે આપણે એક વર્તુળ જે તળિયું છે અર્ધગોલકનું તે બાદ કરવું પડશે. એટલે કે સૂત્ર કંઈક આપણને આવું મળશે. હવે તેના સૂત્રો મૂકીએ તો સમઘન એટલે 6l વર્ગ. સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 6l વર્ગ વત્તા અર્ધગોલકની વક્ર સપાટી 2πr સ્ક્વેર ઓછા વર્તુળનું πr સ્ક્વેર. તો આપણે જાણીએ છીએ 2πr સ્ક્વેરમાંથી 1πr સ્ક્વેર બાદ કરી દઈએ તો πr સ્ક્વેર રહેશે. હવે આમાં કિંમત મૂકીએ તો 6 કૌંસમાં l 7 છે કારણ આપ્યું છે આપણને સમઘનની બાજુનું માપ 7 છે વત્તા પાઈની કિંમત 22/7 ગુણ્યા r સ્ક્વેર. r આપણે મેળવ્યો 7/2 ગુણ્યા 7/2. તો 7 7 કેન્સલ થશે ને 11 દુ 22. હવે સાદુરૂપ આપીએ તો 6 કૌંસમાં 7નો વર્ગ એટલે 49 વત્તા 11 ગુણ્યા 7 એટલે 77/2. 6 ગુણ્યા 49 થશે 294 વત્તા 77/2. બે લસા લઈએ તો 294 સાથે 2 ગુણાશે અથવા આપણે એવું પણ કરી શકીએ કે 77 ને 2 વડે ભાગીએ લસા લેવાના બદલે. તો 294 વત્તા 38.5. 294માં 38 ઉમેરી દઈએ તો 332.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણને મળ્યું 332.5 સેન્ટીમીટર સ્ક્વેર.